છે। તો હર્ષભાઈ, એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયો હોવાની વિગતો મળી રહી છે। જ્યાં ગજરાજ થયા બેકાબુ, ખાડિયા પાસે ભીડ જોઈને આ ગજરાજ બેકાબુ થઈ ગયા હતા અને તેને કાબૂમાં કરવા માટેનો થઈ રહ્યો હતો પ્રયત્ન, પરંતુ ગજરાજ બેકાબુ થતા લોકોમાં નાસભાગ મચી હોવાની વિગતો મળી રહી છે। આ તસવીર આપ જુઓ કે જે સમયે ભીડ જોઈને આ ગજરાજ બેકાબુ બન્યા અને એ વખતે થોડીવાર માટે તો નાસભાગ પણ મચી ગઈ હતી। હાલ આટલી મોટી માત્રામાં જ્યારે ભીડ એકત્ર થતી હોય ત્યારે આ પ્રકારની ઘટના બની છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર। ગજરાજ બેકાબુ બન્યા છે, શું વિગતો? જયેશ, જે રથયાત્રા છે કે જે અહીંથી ખાડિયા પહોંચી હતી અને ત્યાં આગળ ગજરાજનું પ્રસ્થાન થયું હતું, તેમાં 10 ગજરાજમાંથી એક જે ગજરાજ છે કે જે બેકાબુ થયો હતો અને ખાડિયા ગોલવાડ પાસે જ એકાએક જે ગજરાજ છે કે જે ભીડ તે જોઈ અને બેકાબુ થયો અને ત્યારબાદ એટલી નાસભાગ મચી ગઈ હતી કે જે ગજરાજ છે કે અન્ય પોળમાં છે તે ઘૂસી ગયો હતો। ગજરાજને જે ટેકલ કરવા માટે ડોક્ટરની ટીમે ઇન્જેક્શન આપી અને તેને કંટ્રોલ છે કે જે કંટ્રોલ કર્યો હતો, પરંતુ જે એક જ મિનિટ માટે કે જે ગજરાજ છે કે જે બેકાબુ બનતા જ લોકો ડરી ગયા હતા અને કારણ કે લોકો ઊભા હતા અને એ સમયે જે ગજરાજ એકાએક જ જે બેકાબુ બન્યો હતો અને ત્યારબાદ જે નાસભાગ છે તે મચી ગઈ હતી। હાલ જે સ્પષ્ટ જોઈ શકાશે કે જે ગજરાજ બેકાબુ થઈ જતા તે અન્ય જગ્યાએ જે ભાગ્યો હતો ને ત્યાંથી પણ લોકો ત્યાં ભાગ્યા અને ત્યારબાદ જે રેલિંગ હતી તે રેલિંગ તોડી અને અંદર એક પોળમાં છે ત્યાં આગળ ઘૂસી ગયો હતો અને ત્યારબાદ ડોક્ટરની ટીમે તેને ઇન્જેક્શન આપી અને અત્યારે હાલ તેને કંટ્રોલ છે તે કર્યો છે અને રાબેતા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે કે તે આગળ જે ચાલી છે। જય બિલકુલ મિહિર, તો આખરે ગજરાજ બેકાબુ થયા પણ ઇન્જેક્શન આપીને આખરે તેને કાબૂમાં લેવામાં આવ્યું છે। થોડીવાર માટે લોકોમાં નાસભાગ મચી હતી પણ હાલ પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે, રથયાત્રા આગળ ધપી રહી છે।